સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મમતા કાર્ડ વિશે। મમતા કાર્ડ શું છે, શું એના તમને બેનિફિટ થઈ શકે, કેટલી તમને એને સહાય મળવાપાત્ર છે અને કયા કયા ડોક્યુમેન્ટ અને કોણ કોણ એને કઢાવી શકે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે તમને આ દિવ્ય ભાસ્કરનો જે ઓફિશિયલ આર્ટિકલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે સગર્ભા મહિલાઓને બાળકોને પોષણ આહાર મળી રહે એ હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી હતી। એમાં પ્રધાનમંત્રી માતૃવંદન અને નમોશ્રી યોજનાના પહેલા 1 એપ્રિલથી 12,000 રૂપિયા, પહેલા 6,000 આ સ્કીમ હેઠળ જે પણ સગર્ભા મહિલા હોય એ લોકોને મળતા હતા। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકને પોષણયુક્ત આહાર મળી શકે, આરોગ્ય સુધરે અને મૃત્યુદર ઘટે એ હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી હતી। તો પહેલા આ યોજનાની અંદર 6,000 મળતા હતા, હવે એની અંદર તમને 12,000 જે સગર્ભા મહિલા હોય એ લોકોને મળવાપાત્ર છે। તો હવે આપણે વાત કરીએ કે આ યોજનાનો કોણ કોણ લાભ લઈ શકે। તો કોઈ પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની મહિલા છે એ લાભ લઈ શકે છે। જે લોકો પાસે બીપીએલ રેશન કાર્ડ છે એ લોકો લાભ લઈ શકે છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ધારક મહિલા હોય એ જો તમારી પાસે કાર્ડ હોય તો પણ તમે એનો લાભ લઈ શકો। ઈ શ્રમ કાર્ડ ધરાવતી મહિલા હોય એ પણ એનો લાભ લઈ શકે છે। મહિલાઓનો ખેડૂતો કે જે પીએમ કિસાન સન્માન નિધિના ઓલરેડી લાભાર્થી છે, જે લોકોનું એમાં રજીસ્ટર કરાવેલું હોય, લાભાર્થી હોય, એ મહિલા પણ આમાં લાભ લઈ શકશે। મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલા હોય એ પણ આમાં લાભ લઈ શકે। જે મહિલાઓની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ કે તેથી ઓછી હોય એ મહિલાઓ છે આમાં લાભ લઈ શકે। તો આમાં કોઈ પણ એક કેટેગરીની તમે આવતા હોય તો તમે આ કાર્ડ છે એ તમે કઢાવી શકો છો અને 12,000 રૂપિયાની તમને સહાય છે એ મળવાપાત્ર રહે છે। પછી આપણે વાત કરીએ કે ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોઈએ। જો તમારે મમતા કાર્ડ એપ્લાય કરવું હોય તો એની માટે તમારે એક જે ફોર્મ છે એ તમારે આપવાનું હોય છે। પછી એક મમતા કાર્ડ, ઓળખ કાર્ડ, તમારું માતાનું આધાર કાર્ડ, પતિનું આધાર કાર્ડ, રેશન કાર્ડની ઝેરોક્સ છે એ તમારે જોશે। અને જો બાળકનો જન્મ ના થયો હોય તો એ કોઈ જરૂર નથી, એનો જે ટેસ્ટ રિપોર્ટ આવે છે પ્રેગ્નન્સીનો એ રિપોર્ટ તમારે એની સાથે અટેચ કરવાનો હોય છે। અને જો બીપીએલની અંદર તમે આવતા હોય તો એનો તમારે જે બીપીએલ દાખલો હોય એ તમારે આપી દેવાનો છે, તો રેશન કાર્ડ આપી શકો છો। પછી આ કાર્ડના ફાયદાની વાત કરીએ તો તમને 12,000ની સહાય છે એ તમને મળવાપાત્ર રહે છે। પછી જે પણ તમને રસીઓની જરૂર પડે છે બાળક માટે એ પણ આમાં ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ એ રસી આપવામાં આવતી હોય છે। પછી તમે કઈ રીતે સાર સંભાળ રાખી શકો એ માહિતી પણ એ લોકો તરફથી તમને છે, એ જે ગવર્મેન્ટનું હેલ્પ પોર્ટલ છે એમાં તમારે કોલ આવશે અને એમાં પણ તમને બધી માહિતી છે મળી જશે। સોનોગ્રાફી તમારે કરાવવું હોય તો એની માટે પણ તમારે આ છે મમતા કાર્ડ હોવું જરૂરી છે, તો પણ તમે ફ્રી કોસ્ટમાં સોનોગ્રાફી પણ તમે કઢાવી શકો છો। પછી આગળ વાત કરીએ કે તમને કઈ રીતે છે 12,000ની સહાય મળવાપાત્ર રહેશે। તો એની અંદર જો પ્રથમ હપ્તો છે એ તમે જ્યારે નોંધણી કરાવો ત્યારે તમને મળશે। બીજો હપ્તો 6 માસ પતી ગયા પછી તમને બીજો હપ્તો મળશે, એમાં પણ 2,000 છે। પછી ત્રીજો હપ્તો પ્રસૂતિ બાદ મળવાપાત્ર છે। પછી બાળકનું જ્યારે તમે રસીકરણ કરાવશો ત્યારે કંઈ મળશે નહીં। પછી એમાં અલગ અલગ કોટા છે, પ્રથમ પ્રસૂતિ, દ્વિતીય અને તૃતીય માટે, એટલે તમારે ફર્સ્ટ ટાઈમ હશે તો એમાં તમને કાંઈ મળશે નહીં। પાંચમો હપ્તો છે PMMY પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ તમને 3,000 રૂપિયા નોંધણી કરો ત્યારે મળવાપાત્ર રહેશે। પછી 2,000 રસીકરણ બાદ, એમ કરીને ટોટલ તમારા 12,000 રૂપિયા છે એ તમને આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે। અને જે આગળ આપણે બેનિફિટ વાત કર્યા એ તમને બેનિફિટ પણ મળશે। જે તમને રસીકરણ કરાવવાનું છે એ હોસ્પિટલમાંથી ફ્રી ઓફ કોસ્ટ મળશે। પછી તમને કોઈ સાર સંભાળ કઈ રીતે રાખી શકો એની માહિતી પણ ગવર્મેન્ટ દ્વારા એ લોકોના પોર્ટલમાંથી કોલ આવશે અને એ તમને બધી માહિતી સાથે તમને ગાઈડ કરવામાં આવશે। નોંધણી તમે કઈ રીતે કરાવી શકો એની આપણે ઓલરેડી વાત કરી। કોઈ પણ જે નજીકનું આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં તમે જઈને કરાવી શકો છો, ઠીક છે। ગમે ત્યારે તમે જઈ અને ત્યાં છે રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો। તો આ વિડીયોની અંદર આપણે માહિતી જોઈ મમતા કાર્ડ વિશે, એના તમને શું બેનિફિટ છે, કઈ રીતે કઢાવી શકો છો અને કેટલી તમને સહાય છે મળવાપાત્ર છે। આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો એનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।